નમસ્કાર, હું મનીષા ઠેસિયા. મારી યુટ્યુબ ચેનલ મોનીસ મેગેઝિનમાં આપનું સ્વાગત છે. ભારત એ વિશ્વનો સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો દેશ છે, કારણ કે ગાય અને ભેંસ જેવા દૂધાળા પ્રાણીઓની સંખ્યા ભારતમાં સૌથી વધારે છે. 2021માં ભારતનું ડેરી માર્કેટ અંદાજે 13 લાખ કરોડ રૂપિયાનું હતું, જે 2027માં 31 લાખ કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. અને જેનું કારણ એ છે કે છેલ્લા 3 દાયકામાં વધેલું શહેરીકરણ અને લોકોની આવકમાં વધારાના કારણે ડેરી પ્રોડક્ટના ઉપયોગમાં વધારો થતો જાય છે. દૂધ અને દૂધમાંથી બનતી તમામ વસ્તુઓ આપણા ઘરમાં દરરોજ વપરાતી હોય છે. સવારની ચાથી લઈ રોટલીમાં વપરાતા ઘી સુધી તમામ વસ્તુમાં દૂધનો ઉપયોગ થાય છે. ત્યારે ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં દરરોજ દૂધની ભરપાઈ કરવી મુશ્કેલ કામ છે. આ પુરવઠાને પહોંચી વળવા અનેક જગ્યાએ નફાખોરો ભેળસેળવાળું દૂધ બનાવી વેચી રહ્યા છે. એટલે કે દૂધની વધતી ડિમાન્ડની સાથે સાથે ભેળસેળ કરનારાઓ પણ એક્ટિવ થઈ જાય છે. ત્યારે વાત કરીએ કે આપણા ઘરમાં દરરોજ આવતું દૂધ કેવું છે, દૂધ અસલી છે કે નકલી, તેની તપાસ કેવી રીતે કરવી, ભેળસેળવાળા દૂધ પીવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે અને દરરોજ આપણે દૂધ ખરીદતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. આપણે આપણા બાળકોને હંમેશા દૂધ પીવડાવવાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ આ હેલ્ધી ડ્રિંકમાં જો મિલાવટ હોય તો તે આપણા સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર સાબિત થઈ શકે છે. દૂધમાં સ્વાસ્થ્યનો ખજાનો છે, પરંતુ આ સફેદ દૂધનો કાળો કારોબાર હવે અનેક જગ્યાએ ચાલી રહ્યો છે, કારણ કે વારંવાર આ રીતે નકલી દૂધનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. આપને જણાવી દઈએ કે 2 વર્ષ પહેલા રાજકોટમાંથી જે પર્દાફાશ થયો હતો તેમાં દરરોજનું 10,000 લીટર નકલી દૂધ રાજકોટમાં ઘુસાડવામાં આવતું હતું. તો ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન પણ ભેળસેળયુક્ત દૂધને રોકવા માટે વિવિધ સ્થળોએ નિયમિત દરોડા પાડે છે. તો અહીં આપણે એ સમજીએ કે દૂધમાં ભેળસેળ કેવી રીતે કરવામાં આવે છે. દૂધમાં ભેળસેળનો ધંધો અત્યારે વ્યાપક રીતે ફેલાયેલો છે. અગાઉ આપણી પાસે દૂધમાં માત્ર પાણી મિક્સ થતું હોવાની માહિતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં દૂધનું પ્રમાણ વધારવા માટે દૂધમાં યુરિયા છે, કાસ્ટિક સોડા છે, આ સાથે રિફાઇન્ડ ઓઇલ છે, સોયાબીન છે અને કેમિકલ પણ મિક્સ કરવામાં આવે છે. આ સાથે દૂધમાં સ્ટાર્ચ પણ મિક્સ કરવામાં આવે છે. આ તમામ વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. હવે આપણને સવાલ એ થાય કે દૂધમાં આવી વસ્તુઓ મિક્સ કરવાનું કારણ શું? તો દૂધમાં ભેળસેળ કરનારાઓ આવી વસ્તુ શા માટે મિક્સ કરે છે તેની પાછળ ઘણા બધા કારણો છે. દૂધમાં યુરિયા મિક્સ કરવાથી દૂધની માત્રા વધે છે અને તેમાં ફેટનું પ્રમાણ વધે છે. દૂધને ઝડપથી બગડતું અટકાવવા માટે તેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ફોર્માલિન ઉમેરવામાં આવે છે. તો એમોનિયા અને યુરિયાના કારણે જે ટેસ્ટ ખરાબ થયો હોય છે દૂધનો, તેને સુધારવા તેમાં લોટ અને સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે. હવે વાત કરીએ ભેળસેળયુક્ત દૂધ પીવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય. તો દૂધ એ સુપર ફૂડ છે, કારણ કે નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો સુધી તમામ લોકો દૂધ પીવે છે. દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ ઉપરાંત પણ B12, મેગ્નેશિયમ, મિનરલ્સ અને ફેટ જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે. પરંતુ આ પોષક તત્વો ત્યારે જ મળે જો દૂધ અસલી હોય, શુદ્ધ હોય, એટલે કે દૂધમાં કોઈ મિલાવટ કરવામાં ન આવી હોય. ભેળસેળયુક્ત દૂધ શરીરને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આવું નકલી દૂધ પીવાથી ઝાડા ઉલટી, કમળો અને પાચન સંબંધિત બીમારી થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ભેળસેળવાળું દૂધ પીવે છે તો તેની કિડની અને લીવરને પણ નુકસાન થઈ શકે છે. યુરિયાનો ઉપયોગ દૂધમાં ચરબીનું પ્રમાણ વધારવા માટે થાય છે. યુરિયાનું સેવન તમારા આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે. તો યુરિયાયુક્ત ભેળસેળવાળું દૂધ પીવાથી કિડનીની બીમારી, હૃદય સંબંધિત રોગ, અંગને નુકસાન, ઓછું દેખાવું, કેન્સર અને મૃત્યુ પણ થઈ શકે છે. આપણા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી તે આપણે કેવી રીતે ઓળખશું? ઘણી વખત આપણી પાસે સાચી માહિતી ન હોવાના કારણે આપણા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી, શુદ્ધ છે કે અશુદ્ધ તે આપણે નથી જાણી શકતા, અને જેના કારણે સ્વાસ્થ્યને આપણે ગંભીર નુકસાન પણ પહોંચાડી શકીએ છીએ. દૂધમાં વોશિંગ પાવડર અને કાસ્ટિંગ સોડા મિક્સ કરવામાં આવે છે, જેના કારણે દૂધમાં ઘણી વખત ગંધ આવતી હોય છે, જે શુદ્ધ દૂધમાં આવું નથી થતું. આ સાથે ભેળસેળયુક્ત દૂધનો કલર પણ થોડો અલગ હોય છે. આ દૂધને થોડા સમય માટે જો ફ્રીજમાં સ્ટોર કરવામાં આવે તો તેનો કલર સંપૂર્ણપણે બદલાઈ જાય છે. નકલી દૂધને હાથમાં રગડવાથી ચીકાશ અનુભવાય છે, જ્યારે પ્યોર દૂધમાં આવું નથી થતું. દૂધમાં ડિટર્જન્ટ મિક્સ કરવામાં આવ્યો છે કે નહીં તે જાણવા માટે દૂધ અને પાણીને સરખા પ્રમાણમાં મિક્સ કરી એક બોટલમાં ભરી આ મિશ્રણને ખૂબ હલાવવું. જો મિશ્રણ ફીણવાળું બને અથવા જાડું થાય તો સમજવું કે આ દૂધમાં ડિટર્જન્ટ પાવડર મિક્સ કરવામાં આવ્યો છે. ડેરીમાંથી દૂધ ખરીદતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? તો આપણે જ્યાં પણ દૂધ ખરીદવા જઈએ છીએ ત્યાં અમુક બાબતોનું ધ્યાન રાખવું કે દૂધ આપનાર સ્વચ્છતાનું ધ્યાન રાખે છે કે નહીં, જે વાસણમાં દૂધ ભરવામાં આવ્યું છે તે સ્વચ્છ છે કે નહીં,
તાજા અને શુદ્ધ દૂધમાં ગંધ આવતી નથી, જ્યારે વાસી, બગડેલું કે ભેળસેળયુક્ત દૂધ હોય તો તેમાં વાસ આવતી હોય છે. આ સાથે તાજું અને શુદ્ધ દૂધનો કલર એકદમ સફેદ હોય છે, ભેળસેળયુક્ત દૂધનો કલર થોડો પીળાશ પડતો હોય છે. આમ જોઈએ તો બહુ ઓછા સેન્ટરોને બાદ કરતા લોકોને ચોખ્ખું દૂધ મળવું હાલ મુશ્કેલ બન્યું છે. ત્યારે દૂધ ખરીદતી વખતે જો આપણે અમુક બાબતોનું ધ્યાન રાખીશું તો આપણા સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેનાથી કદાચ આપણે બચી શકીશું. બાકી તો માર્કેટમાં જે મળે છે એ જ આપણે પીવાના છીએ, કારણ કે નકલી પનીર, નકલી દૂધ, નકલી ઘી અને નકલી ચીઝ વારંવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. તેની વિરુદ્ધ એટલે કે ભેળસેળ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ આવા લોકોને ના તો કાયદાનો ડર છે, ના તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ.